કાળિકા માતાની વાર્તા. કાળિકા માતા એટલે શક્તિનું ઉગ્ર અને શક્તિશાળી સ્વરૂપ. માતા કાળી દુષ્ટ શક્તિઓનો નાશ કરવા માટે પ્રગટ થઈ હતી. વાર્તા શરૂ થાય છે. એક સમયની વાત છે જ્યારે પૃથ્વી પર દુષ્ટ અસુરોનો ત્રાસ વધી ગયો હતો. ખાસ કરીને રક્તબીજ નામનો અસુર ખૂબ જ શક્તિશાળી હતો. તેને એવો વરદાન મળેલો કે તેની એક ટીપું લોહી જમીન પર પડે તો ત્યાંથી નવો અસુર ઊભો થઈ જાય. દેવતાઓએ ઘણીવાર યુદ્ધ કર્યું, પણ રક્તબીજને હરાવવો અશક્ય લાગતો હતો. અંતે બધા દેવો દેવી દુર્ગા પાસે મદદ માંગવા ગયા. કાળી માતાનો અવતાર. દેવી દુર્ગાએ પોતાના ક્રોધમાંથી એક ભયંકર શક્તિ ઉત્પન્ન કરી. તે હતી કાળી માતા. કાળી માતાનું સ્વરૂપ ખૂબ જ ભયંકર હતું. કાળો રંગ, લાંબી જીભ, ગળામાં ખોપરાની માળા, હાથમાં હથિયારો. તેમનો ઉદ્દેશ એક જ હતો, દુષ્ટનો નાશ, રક્તબીજનો સંહાર. જ્યારે કાળી માતા યુદ્ધમાં ઉતરી ત્યારે રક્તબીજને મારવા માટે તેમણે એક અનોખી રીત અપનાવી. જેમ જ તેઓ તેને ઘા મારતા તેના લોહીના ટીપા જમીન પર પડતા પહેલા જ કાળી માતા પોતાની જીભથી પી જતી. તેથી નવા અસુરો જન્મી શક્યા નહીં. આ રીતે અંતે કાળી માતાએ રક્તબીજનો નાશ કર્યો અને પૃથ્વીને દુષ્ટ શક્તિઓથી મુક્ત કરી. માતાનો શાંત સ્વરૂપ. યુદ્ધ પછી પણ કાળી માતાનો ક્રોધ શાંત ન થયો. ત્યારે ભગવાન શિવ તેમના રસ્તામાં સૂઈ ગયા. જેમ જ કાળી માતાએ શિવજી પર પગ મૂક્યો, તેઓને સમજાયું કે તેઓ પોતાના સ્વામી પર ચઢી ગયા છે. તરત જ તેમની જીભ બહાર આવી ગઈ અને તેઓ શાંત થઈ ગયા. વાર્તાનો સંદેશ. સત્ય અને ધર્મની હંમેશા જીત થાય છે. દુષ્ટ શક્તિઓનો અંત નિશ્ચિત છે. માતા કાળી હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે.